તમે એક લાઈન બોલે ભૂપેન્દ્રભાઈ તમે પ્રામાણિક હશો પણ તમારું તંત્ર પ્રામાણિક નથી. પાક્કું ભૂપેન્દ્રભાઈ પટેલ એમની પવિત્રતા ઉપર કોઈ ડાઉટ વિપક્ષ કોઈની ત્રેવડ જ નથી, બરાબર, એમાં કોઈ ડાઉટ નથી. એ હદ સુધી એમની પવિત્રતા પણ એમના જ શાસન આ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા 2018 એટલે એમના પહેલાંનું પણ CID ક્રાઇમનો રિપોર્ટ આવું થી આવું એ તો બધું એમની સરકાર છે ને, એમની સરકારની અંદર આ બધા રિપોર્ટ આવ્યા, ગૃહની અંદર ચર્ચા થઈ, તો એક તો કરવું જ પડે. અને હું એટલે જ બોલ્યો કે ભૂપેન્દ્રભાઈ તમે પવિત્ર પણ તમારી સરકારમાં બધા પવિત્ર નથી, ધ્યાન રાખો. અને હું ફરીથી કહું આપણા વડીલ આપણા રાજ્યના મુખ્યમંત્રી પૂરો આદર, પણ એવું તો ના જ હોય ને. આ સૃષ્ટિ ભગવાને બનાવી, ભગવાને બહુ સારી સૃષ્ટિ બનાવી, પણ એ જ ઈશ્વરે આ સારી સૃષ્ટિ બનાવી, પણ એ જ કુદરતની આ સૃષ્ટિ ઉપર ખરાબ તત્વો હોય તો તમારે કહેવું જ પડે ભાઈ. પ્રકૃતિ સારી બનાવી પણ એના પછી પ્રકૃતિના પાલનને ધ્યાન જ ના આપીશું, આવું ચાલે જાય.